ચલીએ ગાય જય સ્વામિનારાયણ. અત્યારે ટાઈમ થઈ ગયો છે 8:30 અને આજે બી લેટ ઉઠાણું. કાલ સાંજે નીંદર જ નહોતી આવી. ખબર નહીં આ નવું વર્ષ શું થાય છે. 1 તારીખે ન આવી, 2 તારીખે ન આવી, આજે 3 તારીખ. આજ કઈ તારીખ? 3 તારીખ છે ને? સોરી, આજ 2 તારીખ થઈ. ભૂલી ગયો, તારીખે ભૂલાઈ ગઈ. હું બોલ મેડમ? યા હમણાં તો નથી જાવ. જો ચલો મારું ચા દૂધ રેડી થઈ ગયું છે, પણ નવું વર્ષમાં મેં એવું કીધું હતું કે રોજ જાઓ. પણ હવે કાલે તો 2:30 વાગી ગયા છે. મને ઊંઘ આવી છે ને 3 એક્ઝેક્ટ. મને ઊંઘ નહોતા એટલે મેં ફોનમાં જોયું કેટલા વાગ્યા 2:51. બાપરે, ક્યાં કરી બતાવી દો, આમ કરી દો. ક્યાં મારું? ચલો મસ્ત ચા દૂધ પી લીધો. શિવનભાઈ લિપસ્ટિક કરવા માંડ્યો છે. અમારે નીચે રમામાસી ત્યાં જાય ને તો ત્યાં જઈને પેલા આમ હાથ આપે એટલે નેલ પોલિશ કરે, એટલે લિપસ્ટિક કરાવે. અરે મારે ભૂલાઈ ગયો. અમારે શિવાન જો લિપસ્ટિક કરવા ખબર હોય, મારું મગજ ઠેકાણે નથી. આ 2026 કેવો થાય ખબર નહીં. પણ એની ગાઈસ ચા દૂધ પીધું અને શિવાન જગ્યાએ આયન્સ જગ્યાએ શિવાન બોલાઈ જાય છે. હવે તમે એડજસ્ટ કરી લેજો. અત્યારે આયન્સભાઈ લિપસ્ટિક કરવા માંડ્યો છે અને એ રમામાસી ત્યાં નીચે રમવા જાય ને એની ઘરે તો ત્યાં જઈને લિપસ્ટિક કરે અને નેલ પોલિશ કરે. એટલે બધાના ઘરે અલગ અલગ એના અવતાર છે. ક્યાં નસીબ છે અમારા. શું છે જતા તારી લિપસ્ટિક જવા દેતા. એક્સાઇટેડ, એટલો બધો એક્સાઇટેડ થાય છે સવારમાં. ચલો ઓફિસ જઈએ અને આજે વર્ક ડન કરીએ. અને કાલે મારે જવાનું છે અહેમદાબાદ જવા માટે. વિચારો તો આજે, પણ પરિયાણ ક્યારે જવું માં નીકળી ગયો ટાઈમ આજનો. દેખતે હે. સુવિચાર જોઈ લો આજનો. સારો વ્યવહાર અને સારી ભાષા ફિક્સ ડિપોઝિટ સમાન છે. સમય જતા મૂડીની સાથે વ્યાજ પણ આપી જાય છે. જય દ્વારકાધીશ. સમયની વાત છે બાપુ. ક્યારેક શું સમય શું પરિવર્તન લાવે. આ 2026 હું લાવી જોઈ. હા નથી આવું, હું ઓફિસ જાઉં. મળીએ. ચલો ફટાફટ નીકળ્યા, ટાઈમ નહીં. લેવાનો પડે કાચમાં હું દેખાવ. ચાર એક ફ્રેમમાં 4 જણા. ટીકુભાઈના મેરેજની વાત કમોતામાં થઈ રહી છે. સરપંચની વાત થઈ જાય. ટીવી કરું છું. ટીવીમાં શું કરું? લાલ ટમેટું. સો ગાઈઝ ફાઇનલી બધો ઓફિસ આવી ગયો છે. જમીને ફટાફટ એટલે હવે કામ છે. 3:30 વાગે સલૂનમાં અપોઇન્ટમેન્ટ છે ને કાલે અમદાવાદ જવાનું છે. વર્કલોડ વધારે છે, હેલ્થ થોડી ડાઉન લાગે છે, મૂડ નથી. ચલો કામ કરું. આજનો દિવસ કેવો જાય આઈ ડોન્ટ નો. ટ્રાય કરું બેટર જાય. ઘરે વહી ગયા કપડાં. હું ઘરેથી લઈ આવું. લઈ આવો જાઓ. મને કઈ બાઈઓ ના આવે નહીં પડે. નો ના પડે, અમારે ઘરે કોઈ ના જ ન પડે. આવો તે બના દે. ટાઈમ થઈ ગયો છે અત્યારે 5:30 અને હું જસ્ટ આરામ કરું છું. બધું અંધારું કરીને 7:30 વાગે ક્લાયન્ટ આવવાના છે. ત્યાં સુધી મારે આરામ કરી લો, કારણ કે રાત્રે ઊંઘ નથી થઈ. તો પછી સાંજે મળીએ પેકિંગમાં. ઘરે જઈને પેક કરવું પડશે બધું. મારે જવાનું છે કાલે અમદાવાદ. તો મળીશું, એન્જોય કરશું. ચલો હું આરામ કરી લઉં થોડું. હું ખાલી ખમ છું. ચાલીએ ગાઈસ, પહોંચી ગયો છું અત્યારે ઘરે. જસ્ટ પહોંચી જઈશ અને 9 વાગી ગયા છે. કામ હતું વધારે અને હવે 4 દિવસ પછી એટલે બધું ફિનિશ કરી દીધું છે. જે કંઈ આમ તેમ કામ હતા એ બધા. તો હવે 4 દી ફૂલ એન્જોય કરશું અહેમદાબાદ. ઘરે આવી ગયા છે ગેસ્ટ. મળો તમને. હાલો અમદાવાદ આવું છે ને? હારા નથી ત્યાં. એ નાની કુકાઓ છે એ હમણાં મને હે હાલો તો છે તમને. સાળા સાહેબ, હું સાળા સાહેબ ને મળી લઉં. મારે તો હારા મળી જાય ત્યાં. હા શિવાંશભાઈ ટીવી જોવે છે ને આયાંશભાઈ જો પાણી પીવે. નાળિયેરનું પાણી પીવે છે ભાઈ. જો સ્ટ્રો સાથે પીવો.
વાકી બહાર નાખે ભૂંગળી એટલે સ્ટોપ થઈ જતું હોય છે. થોડો ફ્રી છું તો હું ચાલી લઉં, મારા 10,000 સ્ટેપ કમ્પ્લીટ કરી નાખું અને પછી હકેલો કરીએ પેકિંગ. ચલો મારી પેકિંગ થઈ ગઈ છે, હવે પેક કરવાના સિલેક્શન થઈ ગયું છે, અંદર નાખવાના. હા એટલે ખોલ દો, આને ખોલવું છે ભાઈ પાસે જવું. જા નકરો રો રો રો. ચાલો તો મારું પેકિંગ થાય છે, પછી બચ્ચાનું કરશે, પછી છોકરાઓનું કરશે અને બધાનું પેકિંગ કર્યા કરશે. અને યસ હમણાં આવું 2 મિનિટ. હવે આને હું થોડી વાર સાચું તો બધું પેક થઈ જાય. લાવ હાલો. શું થયું? શું થયું? મારા સ્પાઈડરમેન ચપ્પલ આવી ગયા છે શિવાંશ માટે. મસ્ત ચપ્પલ છે. અરે તારું બ્લેન્કેટ હાલે. ચલો તો હવે પેકિંગ ચાલી રહ્યું છે. આ ભાઈનું સાચું અને પેકિંગ થઈ જાય. સો આજ માટે શોર્ટ એન્ડ સિમ્પલ બ્લોગ છે. જો તમને ગમ્યું તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. તબ તક લે ભાઈ જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બને એટલું કાલે વહેલું નીકળવું છે, પછી દેખતે કેટલા વાગે નીકળીએ. ચલો બાય. Yo nunca lo pedí, solito me